ગુજરાતના જિમ્નાસ્ટિક ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કર્ણાટકના મૈસૂરમાં ગુજરાતના એક્રોબેટિક જિમ્નાસ્ટિક ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ગુજરાતના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જેમાં સિનિયર બોય ગ્રુપમાં ગુજરાતને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો છે. યુથ વુમન ગ્રુપમાં ગુજરાતની ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો. સિનિયર વુમન ગ્રુપમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો, જ્યારે સિનિયર વુમન પેરમાં સિયા મોદી અને નિત્યા ડંખરાની સિદ્ધિ હાંસલ કરાઈ હતી. આ ઉપરાંત જુનિયર મિક્સ પેરમાં ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કોચ અને ખેલાડીઓની મહેનતથી ગુજરાતને નેશનલમાં મોટી સફળતા મળી છે. મારું નામ ગાયત્રી ભગત છે. અમે ગુજરાતમાંથી ટોટલ 31 લોકો ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે કર્ણાટકા નેશનલ રમવા માટે ગયા હતા અને એમાંથી અમારા ટોટલ 14 લોકોના મેડલ આવ્યા છે. અમારા કોચનું નામ છે વિરલ સર અને વિશાલ સર. તેઓએ અમને ખૂબ સારી પ્રેક્ટિસ કરાવી છે અને ત્યાં અમે જ્યારે પરફોર્મન્સ કરવા જઈ રહ્યા હતા ત્યારે પણ અમને સારું ગાઈડન્સ આપીને અમારું પરફોર્મન્સ સારું થાય, બગડે નહીં એના માટે અમને એન્કરેજ કર્યું હતું, જેને લીધે અમે સારું પરફોર્મ કરી શક્યા અને અમારું જે બગડતું હતું એમાં પણ અમારું સારું પરફોર્મ થયું અને અમે છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. દર વખત કરતાં ઓછો સમય હતો, પણ સરના ગાઈડન્સને કારણે અમે અત્યારે આટલા બધા મેડલ લાવી શક્યા છે ગુજરાત માટે અને આગળ પણ અમે ગુજરાતનું નામ રોશન કરતા રહીશું એવી આશા છે.